ધાનેરા દાખા ખાતે યજ્ઞોપવિત જનોઈ સંસ્કાર કાર્યક્રમ યોજાયો, જેમાં બ્રહ્મ સમાજના અંદાજે 80 કરતાં વધુ બટુકોએ જનોઈ ધારણ કરી. મોટી સંખ્યામાં બટુકોએ સામૂહિક જનોઈ સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ ધાકા ખાતે કીર્તિભાઈ એન ત્રિવેદીના ફાર્મ હાઉસ ખાતે મોટા સમિયાણા નીચે યોજાયો, જેમાં સમાજના અંદાજે 5000 કરતાં લોકો વધુ જોડાયા. ત્યારે કાર્યક્રમમાં વર્ષો બાદ આખો સમાજ એક જ મંડપ નીચે એકઠો થતા લાગણી સભર અને ભાઈચારાની મહેક પ્રસરી. समस्त पंचपरगना श्रीमाળી બ્રહ્મ સમાજ દાખા વતી આયોજિત સમૂહ જનોઈ કાર્યક્રમમાં 85 અમારા બટુક હતા અને અમારી સમાજના તમામ આગેવાનો ભાઈ એનો બધા આવેલા. ભોજન પ્રસાદ અને સમૂહ જનોઈનો અમને બધાને દાખા વતી આ કાર્યક્રમ રાખેલો. બાકી તો કાર્યક્રમ આખી સમાજનો, અને અમારા કાર્યક્રમમાં 4000 જેવી વસ્તી આવી. અમારા કીર્તિભાઈનું ખેતર હતું, એમાં પોતે લાભ આપ્યો ખેતરનો, એટલે એટલી બહોળી સંખ્યામાં આ જનોઈનો પ્રોગ્રામ બન્યો. નહીંતર કોઈ ભારેથી લીધો તો ન મેળાવત. અને દાખાવાનો ઉત્સાહ હતો કે આ વખતે અમારો પ્રોગ્રામ દાખમ કરવો. અમારા કીર્તિભાઈનો, મુકેશભાઈનો કીર્તિભાઈનું ખેતરમાં સહયોગ આપવાથી કીર્તિભાઈ આ વખતે ખેતરમાં વાવેતર ન કર્યું. એમને સમૂહ જનોઈ બનાવવા માટે આખી જમીન પડી રાખીને એમને લાભ આપ્યો, અને આખો ગામનો ઉત્સાહના કારણે આ કામ થયું. સમૂહ જનોઈનો પ્રોગ્રામ પટ્યો ભાઈ. સમસ્ત પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ દાખા આયોજિત યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ 2026 આજે દાખા મુકામે સમૂહ જનોઈનું આયોજન કર્યું હતું, જેની પૂર્વ તૈયારી રૂપે 1 માસથી સતત ગામના લોકો ચલાવી રહ્યા હતા. અને આ કાર્યક્રમ કરવા માટે જે બ્રહ્મ સમાજના જે મિત્રો છે, તમામ વડીલોએ ખૂબ ઉદાર હાથે સહયોગ આપ્યો છે, જેના કારણે આજે આ ભવ્ય પ્રોગ્રામ સફળ થયો છે. જે કાર્યક્રમનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું એ પણ કીર્તિભાઈના ખેતરમાં, કારણ કે અમને કોઈ આવું સેફટીવાળું સ્થળ કોઈ દેખાતું નહોતું, એટલે આપણે એમની પસંદગી કરી. એમને પણ પોતાનો પાક જતો કરી અને સ્થળ આપ્યું, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમની અંદર જે 85 બટુકોએ ભાગ લીધો છે એમનો અને એમના વાલીઓનો સૌપ્રથમ હું આભાર માનું છું. ત્યારબાદ જે લોકોએ ઉદાર હાથે જે ફાળો આપ્યો છે અને એ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયો છે, એના માટે તમામ દાતાઓ શ્રીનો પણ સહયોગ ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત પંચપરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ દાખા આયોજિત આજે સમૂહ જનોઈનું આયોજન કર્યું હતું. આ સમૂહ જનોઈમાં લગભગ 85 બટુકોએ ભાગ લીધો, અને આખા ગુજરાત અને રાજસ્થાન ભેગા થઈને લગભગ 4000ની વસ્તી હાજર રહી. આ બટુકોને આશીર્વાદ આપ્યા અને ભોજન પ્રસાદીનો લાભ લીધો અને દાખા ગામની પવિત્ર જમીનને પાવન કરી. તો આ પ્રસંગે જે કોઈ જે આવ્યા છે, પત્રકાર મિત્રો, સમાજના આ બધાનું દાખા કારોબારી વતી, દાખા ગામ વતી બધાનું હું સ્વાગત કરું છું, અને એમને બધાને આવનાર બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અસ્તુ. લગભગ ગુજરાત અને રાજસ્થાન 2 વિસ્તારના જ છે. પછી ભલે બોમ્બે રહેતા હોય, પણ આ બાજુ ભીનમાળ છેલ્લો અને આ બાજુ ધાનેરા સુધી મુંબઈ ભેગો. પહેલાં શરૂઆતમાં મારા મનમાં એવું આવ્યું હતું કે હું દાખા પૂરતો સમૂહજનો 21 બટુકનું કરવા માગતો હતો. પછી સમાજની દાખા ગામની મિટિંગ કરતો ગામજનોની એવી રજૂઆત આવી કે આપણા ગામનું આયોજન કરીએ એટલે સમાજમાં એક ખોટો મેસેજ જાય, એના માટે અમે પંચ પરગણા સમાજ શ્રીમાળી બ્રહ્મ સમાજનો મેં મોટો પ્રોગ્રામ કર્યો છે. અને સતત 2 મહિના 60 દિવસથી બધા કાર્યકર્તાનું યોગદાન છે, અને લોકો ઉદાર દિલથી પૈસા આપ્યા છે, દાન આપ્યું છે, અને અમે ઉદાર દિલથી વાપર્યા છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.